ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને બતાવીએ કે અત્યારે અમેરિકાની શું સ્થિતિ છે। એક તરફ યુદ્ધનો માહોલ છે ને બીજી તરફ જાણે ટ્રમ્પ પોતાના જ ઘરમાં ઘેરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે ટ્રમ્પની તાનાશાહી વિરુદ્ધ દેશના 50 રાજ્યોમાં પ્રદર્શન છે, એટલે ખૂબ મોટી વાત કહી શકાય। એક તરફ મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને એ વચ્ચે 50 શહેરો એવા રાજ્યો એવા કે જે ટ્રમ્પની વિરુદ્ધ પ્રદર્શનમાં ઉતરી આવ્યા છે। ટ્રમ્પની નીતિઓને લીધે પહેલેથી જ લોકોમાં રોષ હતો। આ એક પહેલું કારણ હતું કે જ્યાં ટ્રમ્પ જે પ્રકારે સત્તામાં આવ્યા ત્યારબાદ નિર્ણયો લઈ રહ્યા હતા તેને લઈને પણ ત્યાંની પ્રજામાં રોષ જોવા મળ્યો હતો અને એ સાથે હવે ઈરાન સાથે યુદ્ધને લીધે અમેરિકાને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, મોટો ફટકો પડી રહ્યો છે, જેને કારણે પણ અત્યારે ત્યાંના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, કેમ કે અમેરિકામાં અત્યારે જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે, જેની સીધી અસર તેના નાગરિકોને થઈ રહી છે। મોંઘવારી વચ્ચે મંદી તોળાઈ રહ્યો છે ખતરો, જેને લઈને ત્યાંની પ્રજા અત્યારે હવે ચિંતિત બની ગઈ છે, કેમ કે એક મોટો આર્થિક ફટકો અત્યારે ત્યાંના લોકો ભોગવી રહ્યા છે। અમેરિકન શેર બજાર 7% વધુ તૂટી ગયું છે, જેની સીધી અસર આર્થિક વ્યવસ્થા પર પડી રહી છે। ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તમામ કારણો એવા છે કે જેને કારણે ત્યાંના નાગરિકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો $115 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે, એટલે સતત મોંઘવારી વધી રહી છે। યુદ્ધમાં અમેરિકાના $30 અરબ ફૂંકાઈ જાય તેવી આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને ટ્રમ્પ હજુ પણ સમજવાનું નામ નથી લઈ રહ્યા। ઈરાન સાથેનું યુદ્ધ રોકવામાં આવે તેવી અત્યારે લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે અને તેના માટે તેઓ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા।